અને એવું અમારું જુનાગઢ હો બાપ કાઠિયાવાડ સોરઠ હે અને એની ધરતીમાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ધબધબાટી જ બોલે બાપુ. હેલો મિત્રો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા 5 અને આપણે અત્યારે જવાનું છે જુનાગઢ શિવ ગુફા. એક અલગ જ જગ્યાએ, અલગ નેચરમાં આપણે નીકળે છે. તો કાનો છે, હે કાના, રામ રામ. બ્રિજેશભાઈ, કઈ જગ્યાએ જવાનું? શિવ ગુફા. ક્યાં આવી? જુનાગઢ ભવનાથ. જુનાગઢ ભવનાથ. વિકીભાઈ, સોનાપુરી સ્મશાન. હા બસ. ઓય મે એ ચંપલા ક્યારે લઈ જવા છે? ચંપલા થોડા હોય. હા, કાકાને પહેરવાના, મેલ લે. હા, અવાર કેમ થઈ હા તો હાલતું રહે તો આગળ મળીએ. હાલો, ગાડીઓ બહાર કાઢીએ છીએ અને નીકળે છે બધા. જો તૈયાર થઈને ઊભા રહી ગયા છે. એ તરીશભાઈ કરવાની છે. કાં તો જુનાગઢના બધા સાધુ બાવા અહીંયા આવી જાય, કાં તો આ ભાઈ ત્યાં રહી જાય. એ પછીની વાત છે, પણ હવે ત્યાં એવું ઇતિહાસ છે કે અશ્વત્થામા ત્યાં ખુદ મહાદેવની પૂજા કરે છે. તો આપણે આવી જગ્યાએ લઈ જાય છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ભેગા થઈએ સીધા જુનાગઢ. હા, ભવનાથ કે જુનાગઢ બધું એક આ બધું એક જ થયું ને જુનાગઢમાં થયું. હવે જો આપણે જુનાગઢ પહોંચી ગયા છે. એના છે આપણે જુનાગઢનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન જ છે ને? અહીંયા છે. સોરી માય મિસ્ટેક ગાઈજીસ. તો ઈ તો લોકેશન સારું હતું. આ ગેટ હતો પણ મસ્ત નહોતો. રેલવે સ્ટેશન છે. પણ લોકેશન તો ભાઈ એનું જ છો ભાઈ, એક નંબર. ચાર ભાઈઓ નીકળી ગયા છે. જુનાગઢ પહોંચી ગયા. કંઈક નાસ્તો કરવા ઊભા રહીએ ત્યાં આપણે મળીએ. તો મિત્રો, જો અમે અહીંયા પહોંચી ગયા છીએ એટલે માતાજી નીચે દર્શન કરવા જઈએ છીએ. તમે લોકેશન જોઈ શકો છો. આપણે બ્રિજેશભાઈ આપણું ગાઈડનું કામ કરે છે, જે આપને થોડુંક સલાહ સૂચન આપે છે. તો બ્રિજેશભાઈ, આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ? તમે લોકેશન જોઈ શકો છો. અત્યારે બધાના લોક ચાલુ. અત્યારે જો ભાઈઓ લોક ચાલુ કર્યો હોય. જો આપણા ગૌરંગભાઈ ક્યાંયથી નીચે જવાય છે એમ ને. અને સામે છે ગીરના, તમે જોઈ શકો છો. ઓ ભાઈ, રસ્તો એમ છો ભાઈ, ધ્યાન રાખજો ભાઈ, લપટતા નહીં. આજ તો કરેંગે હમ એડવેન્ચર. તો જો તમે લોકેશન જો પહોંચી ગયા છે ને આપણે મંદિર છે આપણે નીચે, જે આમથી આમ ફરીને જવાનું છે. ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે નીચે દર્શન કરવા. આપણે દર્શન કરી લીધા છે. અને જો અહીંયા વોટરફોલ પણ ચાલુ છે, પાણીનો ઝરણો. અને મગર પણ હોય છે, ઘણીવાર જોવા મળે છે, જે કે અહીંયા જ રહે છે. અત્યારે ક્યાંક પાણીમાં કે અંદર વસે, જોઈ શકો છો તમે. આપણે ઉભા રહી ગયા છે. પાછળ છે ગિરનાર પર્વત ને બધી. હાલ નાસ્તો કરી લેજો. હાલ ને 5 મિનિટ આમ થયા. હા, પેલા ધંધા ને એવું લઈ નહીં જો નથી. આપણે પેલા નાસ્તો કેન્સલ રાખ્યો છે ને પેલા આપણે ખરીદી કરવાને એવું આવી ગયા છે. તમે જોઈ શકો છો રઘુનાથ દ્વારો ભાઈ. અને તમે ઉપર રોપવે પણ જોઈ શકો છો. અહીંયા એકલા નથી રહેતા. તો નહીં એ ધ્યાન રાખજો. સ્વાહા થઈ ગયું ને, ખબર જ હતી. તો જો બ્યુટીફુલ લોકેશન છે આપણે મરઘી કુંડ. નાસ્તો પાણી થઈ ગયું છે. હવે જઈએ છીએ આપણે ગુફા તરફ. એટલે ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ. અને પછી બહુ મોટો બ્લોક થઈ જાય આપણે. હેલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે જો રસ્તો કરીને આપણે પહોંચી ગયા છીએ શિવ ગુફાએ. હવે શિવ ગુફા તો જે આમ થોડુંક બહુ દૂર છે આમ તો ગણો તો હવે આપણે અંદર જવાનું છે. પહાડ ચડવાનું છે, ફૂલ એડવેન્ચર જ કરવાનું છે. તમને બધું આગળ દેખાતા રહેશું. તો તમે બન્યા રહેજો બ્લોગમાં કે તમે અહીંનું લોકેશન પહોંચો. આ શું છે આપણે સ્મશાન ને? હા, સ્મશાન છે આખું. મુક્તિધામ આપણે બધું દેખાડતા રહે. જે ભાઈ ને એ લોકો પાછળ છે, ગાડી પાર્કિંગ ને ઉપર વાગ્યા છે. આવે એટલે એને લોકોને મળાવું કરીએ છીએ. ઓલા બે જો સામે ઊભા છે. જો બેન, તમે
આ મોબાઈલમાંથી ક્લિપ લઈને તમને જોવા મળશે તો તમે જોઈ જશો. રિક્ષાની રાહ જોવે કે એખાદી રિક્ષા આવે. આ બાજુ ઘણી ફરી આવે તો એક રિક્ષા આવે છે કઈ જો. અને યાર પ્રેમ કેસ કેમ છે હવે જો અમે બધા આવી ગયા છીએ. જો અહીંયા રહ્યા બધાય. હવે અમે ધીરે ધીરે શિવ ગુફા તરફ જઈએ છીએ. તો તમે લોકમાં બની રહ્યો જો બધાય આ હિન્દી ગુજરાતી. શું નામ તમારું? મારું નામ છે બાટી કરણસિંહ. કરણસિંહભાઈ. રામ રામ. ભાઈ જે છે ને હિન્દી બ્લોગર આપણો. હિન્દી બ્લોગર. હિન્દી બ્લોગર છે ભાઈ, હિન્દી છે અમારી. હા હે ને આવી ગયા છીએ કહેવાય ને આ એક મસ્ત એવી જગ્યા તમે લોકેશન જોઈ શકો છો. જો તમારે કોઈને આવવું હોય ને અહીંયા આ લોકેશને જે આ ઓલું કહેવાય ને આપણે આ કયા મૂવીમાં સીન આવેલા ચેન્નઈ એક્સપ્રેસમાં આવે ને એના જેવું છે જો. અને અહીંયા જો આવવું હોય ને આપણે અહીંયા શમશાન છે ને શમશાનની અંદરથી રસ્તો જાય ગમે એને પૂછ લેવાનું શિવ ગુફા જવું છે. જગ્યા જો તમે પ્લેસ જો આહા. અને જો એક ભાઈ આ શું છે હાય ગ્રોપરો તો ભાઈ મને અહીંયા કે તમારા પપ્પાના નામે તો કર્યું નથી રસ્તો બરોબર છે. અમારે પોલીસવાળા હારે છે. આ તો અમારે એને અહીંયા મૂકીને જવાનો છે. એક મઢી આને કરી દેવાની છે અમારે જુનાગઢમાં. આ અમારા મિત્ર છે. ના એક આદા ભાઈ તો અમારે જોઈને એક આમાં બરોબર એવા કાચબો જો. એકદમ ગાઢ જંગલ છે. અને આવી રીતના જો એરો મારેલા હોય જો હે આવી રીતના જવાનું. તો જો મસ્ત મજાની ચા આવી ગઈ. દાદા આભાર તમારો. હા એ છે લ્યો અમારા સાહેબ. હા અત્યારે જો કેવી જગ્યા હાલવાનું અમારે હજી અડધું જ ચડાય. ઓહો હે થાકી ગયા. બહુ બોલવું નથી ને હા ચડી જાય. તો મિત્રો જી અડધે ભેગા હાલ જો બધાના વર્ષોથી રેપ જેપ ને ઓલા જો સામે ક્યાં બેઠો થાકી ગયો. જો આની વાય 5 વાર ઊભું રહેવું પડે. ઝાડવા અડો એટલે દેખાતો નથી હરખો. કંજી તું કેવો ઠેકો ન ઠેકો તો વાંધો નહીં. ના પાડ્યું થાય દી એટો કા કરે છે. તો કહેવાય ને ગાઈસ કે અહીંયા મિત્રો ફૂલ એડવેન્ચર છે. ઓહો ભાઈ સાહેબ તમે વ્યૂ તમને હું જે બતાવું છું કે આવવાનું કઈ બાજુથી. થાકીને ઠેર રહી ગયા પણ કહેવાય ને આ મહેનતનું ફળ આવું તો આટલું આવવું પડે આવું કરવું પડે બધું. લુક એટ ધીસ વ્યૂ. દેશીમ કહી તો નજારો અમારો કાઠિયાવાડનો મારો હોરઠ જ કે ને હોરઠ
ઓ માય થાકીને થયા થઈ ગયા પણ કહેવાય ને આ મહેનતનું ફળ આવું જોવું હોય ને તો આટલું આવું કરવું પડે. વાહ, લુક એટ ધીસ વ્યૂ. રંગ મોરલા એ જાય છે મારો સાહેલી નો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોલા એ કાળી વાદળડી તું ને સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોરલા એ કાળી વાદળડી તું ને વીનવું રે રંગ ભર નાચી લેને રંગ મોરલા. અને એવું અમારું જુનાગઢ હો બાપ કાઠિયાવાડ સોરઠ હે અને એની ધરતીમાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ધબધબાટી જ બોલે બાપુ. વરસાદને લઈને નજીક થઈ તો ભાઈ છે ને કે અહીંયા આવો ને બંધ કર્યું પાછું ખુલ્લું હે ખુલ્લું હે મગર આય લાકડું હે તો ગાઈસ અહીંયા આવો ને મિત્રો તો હે ને એક કહેવાય ને પાણીની બોટલો હારે લેતા આવજો. કહેવાય ને 3-4 જણા હોય ને તો 3-4 એક સેપરેટ બોટલ સમજીને લાવજો. અહીંયા કઈ મળતું હે નહીં એનો ભાઈ થોડાક ચડશો ને એટલે હાલે જો યાર આવી રીતના થાય. જો પાણી પીવું જ પડશે. બધા આરામ કરવા બેસી ગયા છે પાછા ચડશું એટલે લાકડી લેવી ખોટું હવે મારી જેમ હવામાં ન ઉડું એની માને આપણે ચડી જવું બાપો નહીં ચડાય લાકડીની જરૂર નહીં પડે. ફાટી દે તો કઈ તો ભાઈ બન હા આવો એનો વાંધો નહીં પણ મચ્છરની અગરબત્તી એકાદો રેનકોટ 4-5 પાણીની બોટલ અને એક લાકડી 10 પાણીની બોટલ. હા આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને તો પાણીની બોટલ આવી એક લાકડી અને મચ્છરની અગરબત્તી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન એનર્જી. હા એનર્જી પોતપોતાને જો કોઈને પાન માવાનું વ્યસન બાપા લેતા આવજો. આ કઈ મળી જાય નહીં ને કે પથારી ફરી જાય. પાણા જોવા મળશે actually. પાણા જોવા મળશે. હા તમને આમાંથી વચ્ચે ખોપચામાંથી દેખાડું મેં કેટલા ઊંચા જો દેખાય તો. આમાં ન દેખાય પણ થોડું સીટી દેખાય અહીંથી દેખાય જાય એટલે એટલે ના હા અમે એટલું લગભગ અંબાજી એટલું અમે આવી રીતના ચડ્યા છીએ. થાકીને ત્યાંથી ગયા માથામાંથી અહીંથી અવાજ જાય અહીંથી નીકળે. હા હા ભાઈ એવું કીધું તું આને છે ને મને ભૂલ મારી જ છે. મને નહોતી ખબર કે આને ફૂટમાં ને ઇંચમાં ખબર નથી પડતી. આ ભાઈ એમ કે 200 મીટર છે. આ 200 મીટર ન કહેવાય ને ભાઈને ફૂટમાં નથી ખબર પડતી. 200 ફૂટ ને 12 ફૂટ કહે છે. એ સાચું કહી દે તો માણસો આવું હાલે છે નહીં. ભાઈ તારી હાલત રેવા દે બોલે મને ચડીને ઉતરી જાય તો ઉતરી જાય. ઉતરી જાય ને કે મારા બાપા જ લેવા નહીં આવે. ચમકારે એ મોતીરામ પરોવે પાનબા તારા થાચે ભલે મોત ભલે વીજળી ના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ અચાનક તારા થાશે હાલ હાલવા શિવ શિવમ ત્યારે બધાને એકારે શિવ શિવમ બોલવાનું. રેડી? તરલ અગન ગગન પવન ધરા ધરા શિવમ 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 જય ગિરનારી. તો મિત્રો ફાઇનલી જો પહોંચી ગયા છે ને બધાની હાલત જો હાવ બેહાલ થઈ ગઈ છે. હવે જો અહીંયા હુતા જવાનું છે. રસ્તો જો ખાવ કેવો હાલ તો ખરી. તો બધા કઈ રીતે જાય છે તમે જો એક ભાઈ તો આગળ ગયા છે હુતા જો જાય. માસી હું આવી ગયો. આવી ગયા ભાઈ. એ કે થઈ ગયા. હા તો ત્યાં સુધી તો રાહ જ છે. અલા ભાઈ થોડુંક જ છે. મહિલા
પછી કેતો નહીં. તો ભાઈ જો નહીં જાય તો ભાઈ બધા ધ્યાન રાખી દે. આમાં હુતું જવાનું આમ હલવાઈ ન જતા. ઓ ભાઈ ભાઈ કેટલા ખમાય એમ છે? મહાદેવ મહાદેવ હે મહાદેવ મહાદેવ. કેટલા ખમાય એમ છે? ઉભા રહેજો ઘડી. ઘડી ઉભા રહી જાવ. હોલ્ડ લઈ લ્યો. ભાઈ લોહાણા જો હાલો. હા હુંતા હુંતા જવાનું ભાઈ. જો તમે કઈ રીતે જઈ છે બધા મોબાઈલ સેટ હર હર મહાદેવ. આવ્યો. મહાદેવ. हम तो दे गुफा. ઓ હા ભાઈ આવે છે અત્યારે. મહાદેવ મહાદેવ. કેમ પણ હર હર મહાદેવ. ના ના પાડ દો તો. એ કામ કરો ઘડી ખમી જાવ નહીં હમાવ. બધાય નહીં હમાવ. પછી લાઈનમાં આવજો. અમે કહીને અમે બહાર નીકળીને પછી તમે આટો રહી જાજો. યા તો અમે ફાઇનલી પહોંચી ગયા છે. મહાદેવના દર્શન કરી લઈએ પછી આપણે જઈએ નીચે, કારણ કે ઓલા બધા તો આવીને ગયા એટલી જગ્યામાંથી. હર હર મહાદેવ. તો મિત્રો હવે અમે લોકોએ દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને આ કાનો અને મોટો ભાઈ એ લોકો દર્શન કરવા જાય છે અંદર. માંડ જઈ શકશે. હે હા હા ભાઈ હા. હર મહાદેવ બોલે. હા બસ એમ. મહાદેવ. આવી રીતનું જવાનું બાપુ. હું હવે દેખાતું નહીં હોય ભાઈ. આવી રીતના જવાનું. અહીંયા અમે હી હું કાનો લાઈનમાં છે ને એડવેન્ચર. હવે ભાઈ હવે અમે જઈએ છીએ ગુફામાં. ઉતા ઉતા જવાનું છે ભાઈ. ઓ હે સામેથી જવું. ક્યાંથી? ત્યાંથી જા આગળ જા. આમ બી આજો પેલા ઉપર. પેલા આમ આગળ આમથી. ક્રોસમાં 3 દિન એલા જાવ. હા જોઈ લ્યો. આ છે એ ગુફા. કેટલી ઊંચી છે બરોબર. અને આ ગુફામાં અમે કેવી જગ્યા અહીંથી આવ્યા જો આટલી એવી જગ્યામાં. હું તમને રિટર્ન દેખાડી હવે અમે દર્શન કરી લઈ. હે અહીંયા જાજી છે આમ ઓછી છે. હા ત્યાં તો ઓછી જ હમણાં બતાવું. દર્શન કરી લ્યો મહાદેવના. આ છે શિવ ગુફા. ગાઈસ મજા આવી. ફાઇનલી અમારે જે મતલબ અચીવ કરવું હતું કરી લીધું. અહીંયા પહોંચી ગયા ને બહુ મજા આવી. અને બધા જે ભાઈઓ આવ્યા છે બહુ મતલબ કહેવાય ને દેશી હોય ફૂલ મોજ. હાલો હે હર હર મહાદેવ હર હર મહાદેવ. હવે જો મિત્રો હવે મેં ગુફાથી બહાર નીકળી ગઈ. જોઈ લ્યો તમે જગ્યા નીચે જો ગુફા હે. હા ગુફા આટલી જગ્યામાંથી આવ્યા. આડો આડો આવડી જગ્યામાંથી હવે ગુફામાંથી બહાર નીકળવાનું હુતા હુતા. હા લાય ભાઈ લાય મોબાઈલ આવતો રે. વાહ ભાઈ વાહ. એ કાળી વાદળડી તુને વીનવું રે રંગ ભર નાચી લેને રંગ મોરલા. એ જાય છે મારો સાહેલી નો સાથ રે રંગ ભર નાચી લે રંગ મોરલા. નદી સે બહ રહે આદિયોગી सूर्य सन्नाटे तपकते जा रहे हैं. मौन से सब कह रहे हैं આદિયોગી. योग के स्पर्श से योग का बुलाई
આવ્યું શાશ્વત સનન પ્રાણ ગુંજન મેં ઘાટા ગગને ગગને કરી જાટ કરે મરી કરવટ ભરે સન જાય સાલે ગેલી ચીરી ઉઠે નવ જો બની આજો ને પાલ ભૂલે તિનકા પોતાની પાખ ખુલે મધરા મધરા મલકાય ને સુને સુવાત કરે મન મોર બની ધન ઘાટ. ફાઇનલી મિત્રો જો અમે ગેટા પાછા બહાર વી આવ્યા છે. હવે જવું છે અમરેલી ડાયરેક્ટ. પહેલાં તો ખાવા પીવા જવું છે, તો ખાવા પીવા જાવ ત્યાં તમને ડાયરેક્ટ મળી જાય. બહુ થાકી ગયા છે હવે. હેલો મિત્રો, તો હવે જો અમે જમવા કરવા આવી ગયા છીએ અને જો આનું પેન્ટ બેન્ટ તો જો અમે હવે અમે જમી કરીએ લઈએ. આવી છે ભૂખ ફૂલ, બીજું તો બધું ઠીક છે. હજી આપણે ચાર્જિંગ છે એટલું પતાવી લેવાનું છે. તો જો આવી ગયા છે જમવા. જો બ્રિજેશભાઈ, કે બીભાઈ ગુજરાતી કરવાનું ને, શાબાશ, સરસ. તમે હિન્દી વાળા છો, ન ચાલે એકચ્યુઅલીમાં. મજા આવી મંગાવી લો. આપણે તો ખાવાનું. હેલો મિત્રો, તો આપણે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને ઘરે જો પહોંચવા આવ્યા છે. થોડી વારમાં આપણે અડધી કલાકમાં પહોંચી જશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને વ્લોગ જરૂરથી જણાવજો તમને કેવો લાગે છે. લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને વધુ જેમ બને ને વધુ શેર કરજો કે આ એનું નેચર એટલે એક નંબર. કન્ના કેવું હતું? મજા આવી કે નહીં? બહુ. રિજેશભાઈ કેવું હતું? વિકી નંબર. હા, આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય શ્રી રામ. બોલો ભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી